હેલો ગાઈસ, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. તો આજે અમે તમને બતાવશું ઈકાની સિસ્ટમ. પહેલાં તો આપણે ઈકાનું ઇન્ટિરિયર જોઈ લઈએ. પછી આપણે અહીંયા અટાણે ચાવી નથી, ચાવી વગર આપણે સ્ટેરિંગ ચલાવીશું તો લોક થઈ જાય. અટાણે લોક થઈ ગયું છે, તો હવે આપણે એમાં ચાવી નાખશું, પછી સ્ટેરિંગ લોક અનલોક કરી નાખશું. તો તમારે ચાવી નાખીએ પછી સ્ટેરિંગને આમ કરી પછી ચાવી ચાલુ કરી દેવાની છે, એટલે લોક ખુલી જશે તમારે. પછી તમે એટલું કરીશો એટલે પછી આખી ચાવી નહીં ચાલુ કરવાની, ખાલી થોડીક જ કરવાની, એટલે પાવર ઓન થઈ જશે. પછી આપણે એસી ચાલુ કરવા માટે અહીંયા એક સ્વિચ આપે છે, એ સ્વિચ ધીરું, નોર્મલ કે ફૂલ, અને અંદરની હવા રાખવી કે બહારની તે પણ ઓપ્શન આપે છે. અને આપણે અહીંયા રાખવું, પગ નીચે રાખવું કે પછી અહીંયા કાચ પાસેથી હવા લેવી, એ અહીંયા ઓપ્શન મળે છે તમને. આ ગરમ, આ ગરમ, આ નોર્મલ ને આ ઠંડી. પછી તમને અહીંયા એક ટેપ આપવામાં આવશે, આપણે તમે અહીંયા આ સ્વિચ દબાવશો એટલે ટેપ ઓન થઈ જશે. તેને બંધ કરવા માટે આપણે જે સ્વિચ દબાવી હતી તેને એક ધારી દબાવી રાખવાની છે, એટલે બંધ થઈ જશે. આપણે આમ ક્લચ દઈશું એટલે ઈકો થઈ જાય. ત્યાર પછી આમ પહેલા ગિયરમાં નાખવો એટલે આમ કરી આમ આગળની તરફ કરવાનું, આમ કરી આમ બીજો ને આમ ત્રીજો, આમ ચોથો, આમ પાંચમો ગિયર પડે છે. તો અમે અમારું ખોટું નથી. હેન્ડ બ્રેક મારવા માટે આપણે ઊંચું કરીશું, અને સીટને આપણે આગળ પાછળ કરવા માટે અહીંયા એક આવી રીતે હોય છે, જે આપણે આમ ઊંચું કરવાનું હોય છે. હવે આપણે સીટ આગળ પાછળ જઈ શકશે. પાછળ લેતા પાછળ લે, આગળ પાછળ જઈ શકે છે. અને સીટ બેલ્ટ જે કે આપણે જરૂરી જ હોય છે વાહન હાંકતી વખતે. કપડ મિત્ર કોઈ સીટે મને મારી સીટ બેલ્ટ લગાવી દઈશું. પછી તેને છોડવા માટે આપણે લાલ કલરનું હોય છે, તેને અંદરની તરફ એટલે દબાવીશું એટલે થઈ જશે, છૂટી જશે. પછી પાવર બંધ કરી પછી એમ કાઢી લેવાની છે ચાવી. પછી અહીંયા પેટ્રોલનું આવે છે, એને ચાવી નાખી આમ ખોલી લેવાનું છે અને પેટ્રોલ નાખી દેવાનું. પેટ્રોલ પ્લસ સીએનજી, અને આપણે પેટ્રોલમાં હોય કે સીએનજીમાં હોય, એમાંથી પેટ્રોલમાં કે સીએનજીમાં લેવી હોય તો અહીંયા ઓપ્શન આપે. અટાણે સીએનજીમાં હે, આપણે પેટ્રોલમાં નાખવી તો આ સ્વિચ દબાવવાની, અટાણે પેટ્રોલમાં હે. અને ગેસમાં લેવી હોય સીએનજીમાં તો આપણે પાછી એને સાપ દબાવવાની, એટલે ગેસમાં. અને અહીંયાથી આપણે આમ ફેરવીશું એટલે લાઇટો આગળની ઓન થઈ જશે, અને એસીનું લાઇટો પણ ઓન થઈ જશે. પછી આપણે લાઇટને ઉપર નીચે કરવી હોય તો અહીંયા આ સ્વિચ આવે છે. બંધ કરવી હોય તો આને પાછું આમ ઘુમાવી દેવાનું છે. ઇન્ડિકેટર માટે ઓલી બાજુનું આમ ડાબી બાજુનું ઇન્ડિકેટર માટે ઊંચું કરવાનું, જમણી બાજુ માટે નીચું કરવાનું. અને બંને ઇન્ડિકેટર ચાલુ રાખવા માટે અહીંયાથી આમ આ સ્વિચ દબાવવાની છે. અને તમારે જ્યારે આ સીએનજી પૂરા હોય
ત્યારે આને આમ કરી આમ ખોલી લેવાનું છે એટલે આગળથી ખુલી જશે અને તમે સીએનજી પુરાવી શકો. તો ગાઈસ કેવો લાગ્યો અમારો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.